મને 30-35 વર્ષ થઈ ગયા. એક જ ગામની અંદર મંદિરો બનાવાઈ ગયો બરાબર 8 વર્ષ, પણ રહ્યો રસાણામાં. રસાણાની અંદર એટલો બધો મને સહકાર મળ્યો, કારણ કે 25-30 વર્ષ તો મારી ભેગું કપૂરજી રહ્યા. મને આગળ શરૂ મારે તો હું કોઈ રખતો નતો, અત્યારે આખું આખા ડીસા તાલુકાના માણસો મને ઓળખો, કારણ કે મેં પૈસો જો ભેગો કર્યો હોત ને તો મારે રૂમ ભરણો હોત. પણ મેં મારા પોતા માટે સારા કપડા નથી પહેર્યા, પણ મેં સેવા માટે કામ કર્યું. ગાયોનું, માણસોનું, પંખીઓનું, મેં મારા પોતા માટે કાંઈ કર્યું નથી. અને મને અત્યાર સુધી આ રસાણા ગામની અંદર હું 35 વર્ષ ગયો, પણ મને કોઈ એમ નહીં કીધું બાપુ આ તમે કેમ આમ કરો છો. નગર કેટલાય 12 મહિના રહી, 6 મહિના રહી જતા રહે. કારણ કે અમે છીએ ને ભાઈ, એ તમારા માટે ભજન કરીએ છીએ, અમારા માટે નહીં. કારણ કે અમે ભગવાનને કહીએ કે ભગવાનને તમે અહીંયા આવો તો એ અમને આપશે ખાલી. અમને કોઈ મજૂરી કરવા લઈ જાય નહીં, પણ તમે અહીંયા આશો તો એ અમને આશશે. એટલે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ તમે એમને આપો અને એ અમને આપશે. અમે આ સેવાના કાર્ય કરીએ. એટલે હું તો આશીર્વાદ તો ઘણા આપું કે ભાઈ ભગવાનને કહું બરાબર, માતાજીને કહું કે અમને સુખી રાખો. એ સુખી તો હું સુખી, અને એ દુખી તો હું દુખી. અને આ બે ભાઈઓને હું તો એમ કહું છું કે ભગવાન માતાજી આ ડાયરાની અંદર ચર્ચા કરી અને એમને જો રોજે રોજની આવી જે મળી જાય ભાઈ તો હું વધારે પ્રાર્થના કરું છું. કારણ કે એક ભાઈ હતા, એક સુરદાસ હતા, તો દીવો લઈને જતા હતા ફાનક લઈને દિવસના. એટલે તમારા જેવા ભાઈએ પૂછ્યું કે સુરદાસજી તમે જોતા નથી અને કેમ દીવો લઈને ફરો છો? એટલે કે હું ભારતો નથી, પણ જે ભારે ને એ મને ભટકાય નહીં એટલા હારું. હું નહીં ભાડતો, પણ જે ભારે છે ને એ મને ભટકાય નહીં ને એના હિસાબે આ ફાનસ રાખું છું. એટલે ભગવાન માતાજીની અરજ કરીએ, સરસ્વતી માતાને કે એમને ગળું આપો, સૂર આપો, અને એ આવી રીત કાયાના કલ્યાણ કરે અને આવા પ્રોગ્રામો વધારે કરે એવી જ હું પ્રતીક્ષા રાખું છું. એટલે કારણ કે સંત હોય ને ધારે એ કરીએ. થોડું ટૂંકમાં જ કહી નાખું. જો અમારે મહાદેવજી છે, આખામ પણ પ્રખ્યાત થઈ ગયા ને, સંત ધારે એ કરે. અને સંતો અને ભક્તોને કેમ દુઃખ પડે? કારણ કે એ બીજાની તકલીફ માથે લે છે. કારણ કે અમરેલીની બજારની અંદર એક મૂળદાસ કરી અને સાધુ રહેતા વાવના કિનારે. ત્યારે એક દીકરી કૂવો પડવા આવી, એટલે મૂળદાસે જોયું કે અત્યારે દીકરી આવે છે, કેમ આવે છે? ત્યારે કૂવો પડવાની તૈયારી કરી, એટલે દીકરીનો હાથ પકડી દીધો કે બેટા કેમ આ? એટલે કે બાપજી હું સાચું કઈ શું નહીં, અને મને સાચું બોલું તો આ વસ્તી મને મારી નાખે એમ છે. તો કમળ બેટા શું છે? તો કે મારા પેટની અંદર બાળક છે ને, બાપનું નામ હું દઉં ને તો મને જીવવા દે. ત્યારે મૂળદાસે કીધું
કે બેટા જો તારું બાળક અને તું બચી જતી હોય તો અમારી અમરેલીની બજારની અંદર કહી દેજે કે મૂળદાસનું બાળક છે. મૂળદાસનું કીધું એ નહીં, એના ગધેડા ઉપર બેહાડી ટકો કરી અને બજારમાં ફેરવ્યો અને મૂળદાસ કે વાહ ભગવાન તારી ખરા. પછી વરઘોડું કરી અને કાઢી બેઠ્યા અને ઠેબા નદીની કિનારે તપસ્યા કરતા હતા. અહીંયા જઈ અને પછી એમને એમ થયું કે જામનગરના ઠાકોર સાહેબને જો કંઠી બાંધી છે ને તો એ 5 ગામનો ધણી એટલે કાંક સમજ છે. તો અહીંયા ગયા જામનગરના ઠાકોર સાહેબના ફરિયામાં જઈને કીધું કે ઠાકોર સાહેબ ક્યાં? એટલે કે એ તો મોટા મંદિરે મોટા મોટા સાધુ આવ્યા છે એટલે અહીંયા ગયા કંઠી બંધાવા. તો કે આને મારી કંઠી તોડી નાખી ગયા. આને એટલી ખબર ના રહી કે બાપજી કોણ છે. તો કે ભેગું થયા વગર તો જવું નથી. રસ્તામાં જતા એક મીનાડી મરી ગઈ એવી અને બચડો ધાયા વગર તરફડ ત્યારે મીનાડીને લઈને ધૂળીમાં નાખી. મૂળદાસ મંદિરે ગયા એટલે બધા સાધુઓ પૂછવા માંડ્યા કે મૂળદાસ કેમ આવ્યો, શું કામ છે? કે મારે તો કાંઈ કામ નથી, પણ આ એક મીંડળી મરી ગઈ છે એના બચ્ચા દૂધ વગર ટરવર તો આને બેઠી કરો. તો કે મૂળદાસ તને અમરેલીએ ઝાકારો દીધો ને એટલે તારું મગજ ફરી ગયું. તો કે ના, મારું મગજ નહીં ફર્યું. તો કે આ મરેલી મીંડળી બેઠી ના થાય. તો કે કેમ ના થાય? આ બધા જોડે આટલી દૂસરાતી છે કે કેમ ના થાય? પાણીની આંગળી નજરે લઈ અને ભગવાનની આગળ પ્રાર્થના કરવા માંડ્યા કે જો ભગવાન મેં આજ સુધી ખોટું કર્યું હોય અને કોઈનું પાપ મેં એમ જો માથે લીધું હોય મારા, જ્યાં ખોટું તો નથી કર્યું પણ કોઈનું પાપ જો મારા માથે લીધેલું હોય તો આ પાણીની આંગળી છાંટું છું. અને જો મીંડળી બેઠી જાય તો તેને મૂળદાસ અહીં કણ મૂળદાસના પ્રાણ છોડી દઉં કે તરત ફરતી મીંડળી ઊભી થઈ ગઈ. સ્ટેટ સાહેબના દરબાર બેઠા હતા. દોડી અને પગમાં પડી ગયા કે હવે તું હન બીજી તમે કંઠી બંધાઈ લે, હવે સમય જતો રહ્યો. એટલે કહેવતમાં કીધું સમય બળવાન હૈ નહીં પુરુષ બળવાન, કાબા એ ગોપી લૂટી એ ધનુષ ને એ બાણ. જો આ કેવો સમય છે. પેલા 1 રૂપિયો ભેગો કરવો હોય તો એ કઈ થતું, અને અત્યારે અમુક માણસો કે અમારો સમય ખરાબ છે. અત્યારે સમય કેવો છે, તમે આ સમયની અંદર મોજ કરી દો. પેલા ગેડિયાને એક જબડાના 10 સિગડા મારતા, અત્યારે એક જણ 10 જોડી કપડા, ગાડીઓ, ઘોડા, તોય કે અમારો સમય ખરાબ. એટલે આ સમય તો સારો છે. આ સમયની અંદર મોજ કરી દો. મોજ કરવા માટે જીવન આપ્યું છે, સમજ્યા? એટલે મોજ કરી દે. બોલો સત્ય ગુરુ દેવની.